તો હવે જો બાળકો, આજે આપણે ચેપ્ટર નંબર 3 નામ કોઈને ખબર છે? સુરેખ પથ પર ગતિ. 11મું ધોરણ આપણું મોટા ભાગનું ટૂંકમાં 80% સિલેબસ છે ને એ ગતિમાં જવાનો છે, ગતિ જ કરવાની છે. ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. જો થોડીક બેઝિક માહિતી 8, 9, 10ની અંદર આવી ગઈ. 1-2 પ્રશ્ન પૂછું, બરાબર ને? પછી મારે કઈ દિશામાં જવું એ મને ખબર પડે. અચ્છા, પ્રવેગ એવું નામ સાંભળ્યું? પ્રવેગી ગતિ કોને કહેવાય? અચ્છા, પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? તમે રસ્તામાં હાલ્યા જતા હોય ને પાછળ કૂતરું થયું હોય તો આપણે કૂતરાની હામાં ન થાય. અમુક થાય હામાં, એમાં કાંઈ વાંધો નહીં. પણ મારા ખ્યાલ મુજબ ઘટના મોટા ભાગે એવી ઘટના ઘટિત થાય કે ભાઈ આગળ હોય ને પાછળ કૂતરું હોય. તો એક એક્ઝામ્પલ કહું કે ભાઈની ગતિ કેવી હશે? અચળ વેગી ગતિ હશે, પ્રવેગી ગતિ હશે, પ્રતિપ્રવેગી? બરાબર. ઝાડ ઉપરથી જ્યારે ફળ પડે હેઠું આવે ને કે ઉપર જાય? તો હેઠું શું કામ આવે? ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે, બરાબર ને? આખું ચેપ્ટર ભણવાના છીએ આપણે ગુરુત્વાકર્ષી બળનું. તો એ ફળની ગતિ કેવી હશે? પ્રવેગી, પ્રતિપ્રવેગી કે અચળ વેગી? થોડુંક કન્ફ્યુઝન તો તમને આપું, બરાબર ને? તો જ તેનું સોલ્યુશન મળશે. કેવી ગતિ હશે? અચ્છા, ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી હોય? કેમ 9.8 જ આવી? કોઈ દી સાહેબને પૂછ્યું નહીં હોય કે ભાઈ 9.8 જ કેમ લીધા? તો ગુરુત્વ પ્રવેગની કિંમત 9.8 શું કામ આવે એ આપણે ફિઝિક્સમાં ભણવાના છે, બહુ ડીપમાં, બરાબર ને? તો ટૂંકમાં ઘણી બધી ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં શરૂઆત કરીએ આપણે 3જા ચેપ્ટરથી. ધ્યાન રાખજો. હવે આજે મારે જ બોલવાનું છે અને તમારે સાંભળવાનું છે, બરાબર ને? પાકું કાંઈ કરવાનું નથી હો, ખાલી શાંતિથી આપણે ગતિનો અભ્યાસ કરીએ. જો 3જું, 4થું, 5મું, 6થું, 7મું એ કન્ટિન્યુ ગતિના ચેપ્ટર છે, બરાબર ને? 8મું ડાયરેક્ટ પછી ગુરુત્વાકર્ષણ આવશે, બરાબર ને? તો ટૂંકમાં હવે આપણે કાયમ ગતિ જ કર્યું. કાંઈ એક પણ લેક્ચર એવો નહીં હોય કે એમાં ગતિ એવો શબ્દ નહીં આવે, બરાબર ને? તો પહેલો પ્રશ્ન એ આવીને ઊભો રહે કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? તમે ઊભા રહેજો. તમે અત્યારે સ્થિર છો કે ગતિમાં છો? તમે જો એમ કહેવાનું હું સ્થિર છો તો હું એમ કહે તમે ગતિમાં છો, તમને જીતવા નહીં દઉં હું. ને તમે એમ કહો ગતિમાં છો તો હું એમ કહે સ્થિર છો. એ કાર્ય બધાએ બોલવાનું છે, બરાબર ને? મત બેયનો બધાનો એક હરખો થવો જોઈએ. તમે સ્થિર છો ગતિમાં? ઓકે, તો આનો જવાબ તમને મળી જાય. અત્યારે આપણે કંઈ કહેવું નહીં, બરાબર ને? તમે સ્થિરે હોય શકો અને ગતિમાંય હોય શકો, બરાબર ને? ક્યારે તમે સ્થિર કહેવાઓ ને ક્યારે ગતિમાં કહેવાઓ. અત્યારે બે કન્ડિશન છે તમારી. તમે સ્થિરે કહેવાઓ ને ગતિમાંય કહેવાઓ. પણ મારે ક્યારે સ્થિર કહેવા ને ક્યારે ગતિમાં કહેવા એ આ ટોપિકમાં તમને ખ્યાલ આવી જશે, બરાબર ને? તો ધીમે ધીમે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન એ આવીને ઊભો રહે કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? બળ અત્યારે જવા દો ભાઈ, ધીમે ધીમે. એ પછી ન્યૂટનને લાવશું આપણે. આ ચેપ્ટરમાં બળ એવો શબ્દ તો વાપરવાનો જ નથી. 5મા ચેપ્ટરથી બળની શરૂઆત થશે. તો હાવ સિમ્પલ વ્યાખ્યા છે જો, કે જ્યારે કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ કેવો કહેવાય? ગતિમાં છે એમ કહેવાય. એક એક્ઝામ્પલ લઈએ આપણે. જો સરસ મજાનો રસ્તો લ્યો ને એની અંદર એક અહીંયા બસ જાય છે. ગામડેથી તમે કેમ ભાવનગરમાં બસમાં બે અમુક 4 વ્હીલમાં આવ્યા હોય, પણ અમુક આમ ઊંચા થઈને કે હું તો 4 વ્હીલમાં આવ્યો. હા, તો બસમાં બેઠા બેઠા આવતા હોય તો હું એમ કહું કે 8 વાગે બસ અહીંથી ઉપડી, બરાબર ને? અને 8:30 બસ અહીંયા પહોંચી. આ અંતર છે 20 કિલોમીટરનું છે. ઓકે, હાલો, બરાબર. કન્ડિશન તો જો તમે, બસ બીજો કાંઈ વહીવટ નહીં, સાંભળજો. ઓકે, તો આ બસે સમય સાથે પોતાનું સ્થાન બદલ્યું?
બરાબર ને? સમય સાથે પોતાનું સ્થાન બદલે તો સમજી લેવાનું કે બસ આ ગાળામાં શું હશે, એ ગતિમાં છે એમ કહેવાય. ઘડિયાળનો કાંટો જોવો તો તમે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. બધાય કાંટા બદલે છે પણ ઓલા બે ધીમા ધીમા બદલે છે અને સેકન્ડ કાંટો છે એ ઝડપથી બદલે. તો જો સમય સાથેનું સ્થાન સતત બદલાય છે એટલે ઘડિયાળનો કાંટો કેવો કહેવાય, ગતિમાં છે એમ કહેવાય. હજી એક એક્ઝામ્પલ લઈએ, બરાબર ને? આ ઝાડ લઈ લો. ગતિની વ્યાખ્યા તો આવડવી જોઈએ, પણ આ સરસ મજાનું ઝાડ છે હો. હા, આ એક ફળ છે, ટૂંકમાં ફળમાં આપણને રસ છે, ઝાડમાં બહુ કાંઈ રસ છે નહીં. અચ્છા, ફળ જ્યારે ઝાડ ઉપર હશે અહીંયા, ત્યારે એ સમય સાથે સ્થાન બદલે છે એનું? તો એ કેવું હશે, સ્થિર છે એમ કહેવાય. પણ અહીંયા વાંદરો બેઠો હોય ને એને કંઈક હળી કરી હોય અને ફળને હેઠે આવવા દીધું હોય તો ફળ છે એ તમને ખબર પડે છે સમય સાથે એનું સ્થાન સતત બદલશે. ક્યાં સુધી બદલશે? જ્યાં સુધી જે જમીન ઉપર ન આવે ને ત્યાં સુધી. તો આ ગાળામાં એ કેવો કહેવાય, ગતિમાં છે એમ કહેવાય. ને પાછું ફળ જો અહીંયા આવીને સ્થિર થઈ જાય, પડ્યું રહીને, તો સમય સાથે પોતાનું સ્થાન બદલશે નહીં, તો પાછું કેવું કહેવાય, સ્થિર. તો હાવ પપ્પુ જેવી વ્યાખ્યા છે, બરાબર ને? કે કોઈ પણ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એમ ક્યારે કહેવાય અને ગતિમાં છે એમ ક્યારે કહેવાય. તો સમય સાથે એનું સ્થાન બદલાતું હોય તો ગતિમાં છે એમ કહેવાય અને સમય સાથે સ્થાન બદલાતું ન હોય તો એ કેવો કહેવાય, સ્થિર. અત્યારે મારી સાપેક્ષમાં તમે સ્થાન બદલો છો તો અત્યારે મારી સાપેક્ષમાં તમે કેવા કહેવો, બરાબર ને? અને એમ કીધું કે હવે તમે બહાર રમવા જાઓ તો મારી સાપેક્ષમાં સ્થાન બદલાવા મળશે, બરાબર ને? તો તમે કેવા આવી ગયા કહેવો, ગતિમાં આવી ગયા એમ કહેવો. આઈડિયા આવશે કે નહીં? તો આ કાંઈ વ્યાખ્યા અઘરી નથી ને આમાં બહુ વધારે વહીવટ કર્યા જેવો છે નહીં, બરાબર ને? સમય સાથે જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો ગતિમાં છે એમ કહેવાય અને સ્થાન બદલતો ન હોય તો એ સ્થિર છે એમ કહેવાય. હવે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ને તો ગતિના પ્રકાર છે, અલગ અલગ પ્રકારની ગતિ હોય કે ગતિના પ્રકારો ધ્યાન રાખજો. તો ગતિના મુખ્ય 4 પ્રકાર છે. એક છે સુરેખ ગતિ. કેવી? સાંભળજો. એક પ્રકાર કેવો છે? સુરેખ ગતિ. બીજો પ્રકાર છે ચાક ગતિ. ત્રીજો પ્રકાર છે દોલિત ગતિ. અને એની પછીનો જે પ્રકાર છે એ છે પ્રક્ષિપ્ત ગતિ. કેવી ગતિ? પ્રક્ષિપ્ત ગતિ. બરાબર. મુખ્યત્વે પદાર્થ છે એ 4માંથી એક પ્રકારની ગતિ ધરાવતો હોય અને 4માંથી એક ન હોય તો સમજી લેવાનું કે અનિયમિત ગતિ છે, એ કે મેળ હશે નહીં. સુરેખ ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરતો હોય. કેવા? તો એવી ગતિને શું કહેવામાં આવે છે? સુરેખ ગતિ. એક એક્ઝામ્પલ લઈએ, બંદૂકમાંથી ગોળી બહાર નીકળે તો થોડાક અંતરો સુધી વિચારીએ તો ગોળી કેવા માર્ગે ગતિ કરશે? સીધા માર્ગે જ ગતિ કરશે ને કે ગોળી કામ પિક્ચરની જેમ આમ ન જાય, આંગળી આમ ન જાય, બરાબર ને? એ સીધા માર્ગે જ ગતિ કરે. તો આવી ગતિને શું કહેવાય? સુરેખ ગતિ. અચ્છા, સીધા રસ્તા ઉપર ટ્રેનની ગતિ કેવી કહેવાય? સુરેખ ગતિ. બીજા કાંઈ એક્ઝામ્પલ આવડશે તમને? જો આમાં કાંઈ ગોખવાનું નથી, કાંઈ પાકું કરવાનું નથી હો. આપણે જે કાંઈ દેખાય એ જ બોલવાનું છે. સુરેખ ગતિનું બીજું એક્ઝામ્પલ? પ્રકાશના કિરણોની ગતિ સુરેખ ગતિ. પાકું. તીરની ગતિ સુરેખ ગતિ. થોડાક અંતર સુધી થયો ને કે તીર પાછું આમ જતું હોય, મહાભારતનું યુદ્ધ લડાતું હોય તો હે હા, લાઇટમાં પ્રકાશ આવી ગયો. હાલો પછી બીજું એક્ઝામ્પલ. મારે જે જોઈએ છે ને એ નહીં આવતું, જે આપણે આમાં લખવાનું છે. દારૂડિયાની ગતિ હોય સુરેખ. એ તો ટર્ન લેતો જતો હોય, બરાબર? અમુક લખે દારૂડિયાની ગતિ. તો સુરેખ ગતિનું જો તમારે એક્ઝામ્પલ લખવું હોય તો આ લખાય. મેં થોડી વાર પહેલાં જ એક્ઝામ્પલ આપ્યું હતું. ઝાડ ઉપરથી જ્યારે ફળ પડે, બરાબર ને? આ ઝાડ છે, ધારી લો કે આમાં બહુ રસ છે નહીં. ફળ પડે ત્યારે ફળ છે એ કેવા માર્ગે ગતિ કરશે? જો સીધા માર્ગે ગતિ કરે. તો આવડું આ જે ફળ છે ને એને મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય. શું કહેવાય? કોઈ દારૂડિયો દારૂ પી ગયો હોય ને હાથમાં પથ્થર લીધો હોય ને ટાવર ઉપર ચડી ગયો હોય ને પછી પથ્થરને હેઠો મૂકે તો પથ્થર કેવી ગતિ કરશે? સુરેખ. એટલે એને મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય. શું કહેવાય? તો સુરેખ ગતિની અંદર પદાર્થનો ગતિમાર્ગ કેવો હશે? સુરેખ. બરાબર ને? આને સુરેખ જ કહેવાય હો, કે ઊભો હોય એ નહીં. આપણે રસ્તો કેવો છે એ જોવાનું. સુરેખ છે કે નહીં? તો આવી ગતિને શું કહેવામાં આવે છે? સુરેખ ગતિ અથવા એને રેખીય ગતિ પણ તમે કહી શકો. એમાં એક્ઝામ્પલ લખવું હોય તો શું લખવાનું? મુક્ત પતન કરતો પદાર્થ. જે આપણે ભણવાનું છે. આ ચેપ્ટરનું નામ શું છે? સુરેખ પદ પર ગતિ. બીજું જે છે શાક ગતિ. શાક ગતિ કોને કહેવાય?
શાક શબ્દ એવો સાયક્લો ઉપરથી, સાયક્લો એટલે પરિભ્રમણ કરતું. જે વર્તુળમય ગતિ થાય છે ને, વર્તુળમય એટલે કે વર્તુળાકાર માર્ગે, એ ગતિને શું કહેવામાં આવે છે? શાક ગતિ. જ્યારે કોઈ પણ પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરે તો સુરેખ ગતિ કહેવાય. વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એને શાક ગતિ કહે છે. એના ઉદાહરણ, આ ઘડિયાળ શાક ગતિ કરે છે. ઉભો આ ઘડિયાળ શાક ગતિ કરે, આખી ઘડિયાળને ફેરવે છે. ઘડિયાળના કાંટાની ગતિ કેવી કહેવાય? શાક ગતિ. પછી બીજું ઉદાહરણ, પંખાની ગતિ. હાલો, એ પંખો આવી ગયો ટૂંકમાં. હાલો, પછી હા, કદાચ કેમિસ્ટ્રીમાં તમારે આવ્યું હોય તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને કોણ હોય? ન્યુટ્રોન. એ શાંતિ ત્યાં તબલા વગાડતા હોય. અને વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન રાસલીલા લેતા હોય. આખું પરમાણુનું બંધારણ છે. તો આ ઇલેક્ટ્રોન કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે છે એ ગતિ કરતા હોય. તો આને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ કેવી કહેવાય? વર્તુળમય ગતિ. આ એટલું બધું ને ભણવું આપણે પરમાણુ ચેપ્ટર આવે 12માં ત્યારે ભણશું. આપણે અત્યારે દેખાય જ કહેવાનું છે. હા, આ બહુ અગત્યનું. સૂર્યની આસપાસ બધા ગ્રહો કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ જ કરે છે ને. સૂર્યની આસપાસ કે ગ્રહની આસપાસ સૂર્ય ફરે છે? પેલા નક્કી કરો. હા, સૂર્યની આસપાસ બધા ગ્રહોની ગતિ કેવી કહેવામાં આવે છે? વર્તુળમાં. બરાબર ને. અહીં ધારો કે પૃથ્વી છે ને, પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. બ્રહ્માંડની રચના આવી છે ને. સૂર્યની આસપાસ એ બધા ગ્રહો ભ્રમણ કરે છે અને ગ્રહની આસપાસ એના ઉપગ્રહો હોય. તો પૃથ્વીનો ઉપગ્રહ કયો કહેવાય? ચંદ્ર. ગુરુત્વાકર્ષણમાં આપણે ભણશું, પણ એટલું યાદ રહે કે નહીં, સૂર્યની આસપાસ બધાય ગ્રહોની ગતિ કેવી ગતિ છે? ચાક ગતિ. બરાબર, અથવા તો વર્તુળમય ગતિ કહેવાય. તો એનું ઉદાહરણ આપવું હોય તો શું અપાય? સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ કેવી ગતિ છે? ચાક ગતિ. ત્યાર પછી આવે દોલિત ગતિ. દોલિત ગતિ તો બધાને ખબર હોય. હા, બરાબર. લોલક ઘડિયાળ હોય, બરાબર ને, એનો બેલ ટૂંકમાં, એ કેવી ગતિ કરે છે? દોલિત ગતિ. બીજું એક્ઝામ્પલ, બગીચામાં ફરવા જાવ ને, હિંચકા ખવડાવતા હોય ટૂંકમાં નાના બાળકોને, બરાબર ને. તો એ હા, તો એ હિંચકાની ગતિ છે કેવી ગતિ કહેવામાં આવશે? દોલિત ગતિ. બીજું એક એક્ઝામ્પલ આપશો? આમ, હા, એ દોલિત ગતિ. હાલો, ન હોય એવા એક્ઝામ્પલ મળે. પછી આપણે જો આ જ વિચારવાનું છે ફિઝિક્સમાં. બધા એક એક એક્ઝામ્પલ આપે તો કેટલા થાય? હજી એક મારે જે જોઈએ છે ને એ નથી મળતું. દોલિત ગતિ કહે એટલે લોલકની ગતિ. બરાબર ને. લોલક ઘડિયાળની જે ઓલી ગતિ છે એ દોલિત ગતિ કહેવાય. બીજું એક્ઝામ્પલ તમે કયો કહીએ? કોઈ હિંચકાની ગતિ, એ પણ દોલિત ગતિ કહેવાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ દોલિત ગતિમાં. એને તો આપણે આખું ભણવાનું છે, એ જ યાદ નહીં આવતું. સ્પ્રિંગની ગતિ, જો તમને ખબર પડતી હોય તો, આમ આમ થતું હોય ને, એ દોલિત ગતિ જ કહેવાય. તો સ્પ્રિંગની અંદર આમ દોલનો થાય છે કે નહીં? થાય કે નહીં? તો આવી ગતિને શું કહેવામાં આવે છે? દોલિત ગતિ. બરાબર. દોલિત ગતિ છે એનો મારે કંઈ કામ હોય, આપણે ખાલી અત્યારે હિંચકો જ વિચારીએ. આ રીતે હશે ને વક્ર, બરાબર ને. એટલે એનો માર્ગ આપણે આમ વિચારી લઈએ, વક્ર આ રીતે. બરાબર. તો હિંચકાની ગતિ છે એ કેવી ગતિ કહેવામાં આવે છે? દોલિત ગતિ. ધીમે ધીમે આપણે સમજવાનું છે, બહુ ઉતાવળ કરવી જ નથી આપણે. હાલો, ત્યાર પછી છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? પહેલી વાર નામ સાંભળ્યું છે કદાચ. તો જ્યારે ફૂટબોલના દડાને કિક મારવામાં આવે ત્યારે ફૂટબોલનો દડો કેવા માર્ગે ગતિ કરે? હું અહીં બતાવું છું. આ ગ્રાઉન્ડ છે. ફૂટબોલના દડાને કિક મારવામાં આવે તો ફૂટબોલનો દડો આમ ગતિ કરે કે નહીં? ઘણીવાર તમે ગાડી શીખતા હોય ને ગાડીને કિક મારો તો ગાડી આમ જાતી હોય, ડાયરેક્ટ ચોથા ગેરમાં નાખી હોય તો ચોથા ગેરમાં બંધ પડી જાય. પણ ક્યારેક ક્યારેક આ રીતે જો આવા માર્ગે ગતિ થતી હોય ને, ફૂટબોલના દડાને કિક મારો તો એટલે આમ જવાનો. તો આ જે માર્ગ છે ને એને ફિઝિક્સની ભાષામાં પરવલય માર્ગ કહેવાય. કેવો કહેવાય? તો આવા માર્ગે જે ગતિ થાય ને એને શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ. હવે આના તો ઘણા બધા ઉદાહરણ છે, બોલે રાખો. હે, એ આમ ગતિ કરે, આમ ઠેકડો મારે. તમારા ગામમાં એવા સાહેબ છે? જ્યારે તમે ક્રિકેટ રમતા હોય ત્યારે છગ્ગો મારો છો કે નહીં? તો એ દડો આમ જ જવાનો કે નહીં? હા, વોલીબોલના બધા દડા આવી ગયા. હવે દડાનું એક્ઝામ્પલ ન દેતા મહેરબાની કરી. હાલો, નકર કે રબરના દડાની ગતિ, ગાફાના દડાની ગતિ, પ્લાસ્ટિકના દડાની ગતિ, એમ નહીં.
હાલો બોમ્બ ફોક્યો તો આમ આવ્યો બરાબર ને. પછી ખાસ કરીને ગામડામાં જાઓ ને તમે તો આપણે ગામડામાં રહ્યા એટલે ખબર હોય ના નર્મદાના કેનાલના ભૂંગળા આવતા હોય બરાબર ને. ભૂંગળા આવે કે નહીં ને એમાં જે મફતમાં પાણી લેવા માટે કાણા પાડી દેતા હોય અને કાણા પાડી દે એટલે આંખી પાણીની ધાર નીકળે અને પાણીની ધાર આ રીતે ગતિ કરતી હોય પછી આમ શાંતિથી પાણી ભરતા હોય ને આ પાણી કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ. પછી સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ દેવું હોય તો જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે તોપ ગોળા ફૂટતા હોય ખબર છે? તો તોપ ગોળા છે એ ફોડવામાં આવે ને ત્યારે એનો બોમ્બ છે એ આ રીતે ગતિ કરતો હોય પ્રક્ષિપ્ત ગતિ બરાબર ને. આપણે તોપ ગોળો કઈ રીતે ફોડવો ને એ આપણે આ પ્રક્ષિપ્ત ગતિમાં શીખવાનું છે બરાબર ને. કે કેટલા ડિગ્રીના ખૂણે ઓલું તોપનું નાળસું રાખો. આ તોપ છે બરાબર ને. આ એનું નાળસું કહું આપણે મારી ભાષામાં બરાબર ને. બરાબર ને. તો આ જો તમે 45 ડિગ્રીના ખૂણે રાખશો ને તો મેક્સિમમ દૂર જાય. આપણે ફિઝિક્સ એવું શીખવાડશે ટૂંકમાં બરાબર ને. સામેવાળો જે વ્યક્તિ છે દુશ્મન એની ઉપર જાય ટૂંકમાં. અમુક નાળસું છે 90 ડિગ્રી રાખે એટલે બોમ્બ ઉપર જાય અને થોડી વારમાં આ ગાયબ થઈ જાય. એટલે ફિઝિક્સ ઘણું બધું શીખવાડશે બરાબર ને. તો વાતની એક વાત પર્વલય માર્ગે જે ગતિ થાય એને શું કહેવામાં આવશે? પ્રક્ષિપ્ત ગતિ. અને એનું ઉદાહરણ દેવું હોય તો આપણે આમાં શું કહેશું? એનો ગતિ માર્ગ કેવો હશે? પર્વલય આકાર. ફૂટબોલનો દડો બરાબર ને. ફૂટબોલનો દડાની ગતિ ને ગતિને શું કહેવામાં આવશે? પ્રક્ષિપ્ત ગતિ. તો 4 પ્રકારની ગતિ ક્લિયર થઈ: સુરેખ ગતિ, ચાક ગતિ, દોલિત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ બરાબર. આપણે જે અત્યારે જે ચેપ્ટર ભણવાનું છે એ કયું છે? સુરેખ ગતિ. આ આપણે 3જા ચેપ્ટરમાં ભણવાનું છે. ચાક ગતિ તમારું 7મું ચેપ્ટર છે. દોલિત ગતિ તમારું 14મું ચેપ્ટર છે અને પ્રક્ષિપ્ત ગતિ તમારું 4થું ચેપ્ટર છે બરાબર. એટલે આ 4 ગતિઓ છે એ અલગ અલગ 4 ચેપ્ટરો કવર કરે છે બરાબર. તો ધીમે ધીમે આપણે અલગ અલગ ચેપ્ટરો ભણતા જશું. પણ આજે આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? સુરેખ ગતિ. તો હું લખાવું એટલું પહેલાં લખો પછી આગળ વધીએ આપણે. હેડિંગ મારો. ચેપ્ટરનું નામ લખજો, અત્યારે રફમાં લખજો, વ્યવસ્થિત રીતે બુક બનાવજો પછી બરાબર. ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ. હવે વ્યાખ્યાઓ તમારી જાતે લખવાની છે, પાકી કરવાની નથી પણ તમને સમજાવવી જોઈએ બરાબર. અમે ક્યારેય વ્યાખ્યાઓ પૂછવાના 11માં નથી કારણ કે બોર્ડની એક્ઝામ તમારે 12માં આવશે. 11માં કાંઈ આવવાનું નથી, પેપર અમારે જ કાઢવાના છે એટલે એમાં કોઈ ગધા મજૂરી કરવાની નથી. પણ વ્યાખ્યાઓ તમને સમજાવવી જોઈએ. તો પહેલી વ્યાખ્યા લખો: કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાયો? આવો પ્રશ્ન પૂછે. કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાયો? તો શું જવાબ આવશે એનો? તો જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ક્યારે આ વ્યાખ્યા અમે પૂછવાના નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી લખો: પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એમ ક્યારે કહેવાય? તો એની વ્યાખ્યા શું આવશે? જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો ન હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એમ કહેવાય. પછી આ રીતે લખી નાખો. હવે ગતિના પ્રકાર અને બધાના એક એક એક્ઝામ્પલ લખજો નીચે એટલે થોડોક વધારે ખ્યાલ આવે.
સુરેખ ગતિ, શાક ગતિ અને દોલિત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, ચારે ચારના એક્ઝામ્પલ લખી નાખજો. જો અહીં ધ્યાન આપજો. હજી થોડોક ગતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે, એમ ક્યારેય તમારી જાતે કહેવાનું નહીં. અત્યારે હજી એકવાર હું પ્રશ્ન પૂછી લઉં, તમે સ્થિર છો કે ગતિમાં? તો ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો છે? કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એમ તમને કોઈ પ્રશ્ન પૂછે ને તો તમારે ડાયરેક્ટ સામું પૂછવાનું કોની સાપેક્ષમાં વાત કરો. એ સમજવા માટે એક એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ વધીએ એટલે તમને વધારે ક્લિયર થાય. ફરી એકવાર કહું, એક વાક્ય લખવું અહીંયા, ગતિ સાપેક્ષ ખ્યાલ છે. આ સમજાવવાનો પ્રયત્ન કરું. જો એના માટે એક સરસ મજાનો એક્ઝામ્પલ લો. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે બધું, બરાબર ને? સાંભળજો, આ વાક્ય તમને ક્લિયર થઈ જવું જોઈએ. ગતિ સાપેક્ષ ખ્યાલ છે એ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ધારો કે એક આ સરસ મજાનો રેલનો પાટો છે, પાટાને જ રેલ કહેવાય ટૂંકમાં, બરાબર ને? હા, આના ઉપર ટ્રેન જાય, ટૂંકમાં ખટારો જાય નહીં. આ ટ્રેન છે માની લો, ટ્રેનની અંદર ઘણા બધા ડબ્બા હશે, હોય ને? હા ભાઈ ભાઈ, ને અહીંયા એક ડબ્બો ધ્યાનમાં રહી, આપણે રસ આપણને આ ડબ્બામાં છે. અહીંયા ખુરશી હશે બેહવાની, અહીંયા સામે ખુરશી હશે. અહીંયા એક ભાઈ આવીને બેસી ગયા, એની સામે એક હારા માણા આવીને બેસી ગયા, ટૂંકમાં ભાઈ જ છે. હાલો, તો આ એ અને બી છે એ બેઠા છે. ટ્રેન છે ભાઈ, લોકલ ટ્રેન છે, બરાબર ને? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. બસ લોકલ કોને કહેવાય? એમાં આપણે હાલતા હાલતા સડી જઈએ એવી લોકલ ટ્રેન કહેવાય, બરાબર ને? ઓકે, હવે ઘટના એવી ઘટી થઈ છે, સાંભળજો. અહીંયા બાજુમાં એક ઝાડ છે, આ જમીન છે હો, અહીંયા સરસ મજાનું ઝાડ છે, ને અહીંયા એક ભાઈ ઊભા છે, પપ્પુભાઈ, બરાબર ને? આને નામ આપી દઈએ સી. હવે હું તમને પ્રશ્ન પૂછું, સાંભળજો, ધ્યાન અહીંયા રાખજો, ફોકસ અહીંયા કરજો. ટ્રેન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. હવે મને કહેશો આ એ છે સ્થિર છે ગતિમાં છે? એવું બોલોમાં, ખાલી હું પૂછવાનો જવાબ આપો. અત્યારે એમ કરો, સ્થિર છે ગતિમાં? મારે સમજાવવાનો તો એ પહેલાં તમે કહી દીધું. જુઓ, જો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીનો જવાબ એવો આવે કે આ ભાઈ ગતિમાં છે. તમે ન કહો તો હું લખી નાખું. તમે કહો ગતિમાં છે, હું કહું સ્થિર છે. અચ્છા, ઉપર આ ઝાડ સ્થિર છે ગતિમાં? હું કહું ગતિમાં છે. હવે મેળ પડ્યું. અચ્છા, બીજો વહીવટ નહીં. આ વ્યક્તિ સ્થિર છે ગતિમાં? એટલે મોટા ભાગના એમ કે આ સ્થિર છે, હું કહું ગતિમાં છે. તો હવે સાંભળજો, તમે ડાયરેક્ટ કહી શકશો નહીં કે આ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે, બરાબર? જો ફિઝિક્સ ભણ્યા ન હોય તો મોટા ભાગના શું કહે કે આ વ્યક્તિ ગતિમાં છે, ને પાછા એમ એ કહે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે. હવે સાંભળજો, જોજો, રસ આપણે આ વ્યક્તિ એમાં લઈએ છીએ. સાંભળજો, આ વ્યક્તિ એનું અવલોકન જ્યારે બી કરે, એનું અવલોકન બી કરે ત્યારે મને કહેશો બીજું કાંઈ વિચારવાનું નથી, બીજી કાંઈ સ્ટોરી વિચારવાની નથી, બરાબર ને? હા, આ મગનભાઈ છે ને આ સગનભાઈ છે, વાત થાય પૂરી. અહીંયા જ અટકી જવાનું છે. હવે આપણે ફિઝિક્સમાં આગળ વધવાનું છે, નકર અહીંયા ફિલ્મી સ્ટોરી ચાલુ કરી દેશે. ઓકે, હવે ખાલી વિચારીને કહેજો કે આપણું આ જે એ છે એનું અવલોકન આ બી કરે તો બી ને છે આ કેવો લાગશે? સ્થિર કે ગતિ? શા માટે સ્થિર લાગે? કારણ કે આની સાપેક્ષમાં આનું સ્થાન બદલાય. હે, આ બે વચ્ચેનું અંતર બદલાતું હશે? આ કાંઈ રબરની ટ્રેન ને, નકર તો બ્રેક મારે તો ભેગી થઈ જાય. એટલે આ બે વચ્ચેનું અંતર કેવું જળવાય છે? અચળ. કોઈ પણ સમયે જોશો તો આની સાપેક્ષમાં આ કેવો કહેવાય? સ્થિર. પણ આ વ્યક્તિનું અવલોકન જ્યારે આ કરશે તો આની સાપેક્ષમાંનું સ્થાન બદલાય કે નહીં? એટલે આને કેવો લાગશે? ગતિમાં. કેટલી ઝડપથી ગતિ કરતો લાગશે? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતો લાગશે. એટલે મારો કહેવાનો મતલબ એમ કે એ છે એ બીની સાપેક્ષમાં કેવો છે? સ્થિર. પણ સીની સાપેક્ષમાં ગતિમાં છે. એટલે ડાયરેક્ટ આપણે કહી શકશું નહીં, કારણ કે આ સ્થિર હોય કે અને ગતિમાં હોય કે. અચ્છા, સાંભળજો, હવે આપણે આ ઝાડનું અવલોકન આ વ્યક્તિ કરે તો ઝાડ કેવું લાગશે? કારણ કે આની સાપેક્ષમાં ઝાડનું સ્થાન બદલાતું નથી, એટલે ઝાડ આને સ્થિર લાગશે. પણ આ વ્યક્તિ જો ઝાડનું અવલોકન કરે તો આની સાપેક્ષમાં ઝાડનું સ્થાન બદલાય એટલે ઝાડ ગતિમાં છે એમ કહેવાય.
એટલે ડાયરેક્ટ આપણે નક્કી ન કરી શકીએ કે એ ગતિમાં હોય શકે અને સ્થિર હોય શકે, પણ એનો આધાર કોના ઉપર છે? કોઈપણ પદાર્થ અવલોકન, કોઈપણ પદાર્થનું અવલોકન તમે ક્યાંથી કરો છો ને એના ઉપર આધાર છે. ફરી એકવાર કહું, કોઈપણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર કોના ઉપર છે? તમે અવલોકન ક્યાંથી કરો ને એના ઉપર છે. જો તમે અહીંથી અવલોકન કરો આ વ્યક્તિનું, તો એ અવલોકન કેવો આવડો આ કેવો લાગશે? સ્થિર. પણ આ વ્યક્તિનું અવલોકન જો તમે અહીંથી કરશો તો એ તમને કેવો લાગશે? ગતિમાં. ઝાડનું અવલોકન જો તમે અહીંથી કરશો તો તમને કેવું લાગશે? સ્થિર. પણ અહીંથી કરો તો ગતિમાં. એટલે હજી એકવાર કહું, ગતિ છે એ નિરપેક્ષ ખ્યાલ નથી, કેવો છે? સાપેક્ષ ખ્યાલ. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એમ તમે ડાયરેક્ટ કહી શકો નહીં. એનો આધાર કોના ઉપર છે? તો કે અવલોકનકાર ક્યાંથી અવલોકન કરે ને એના ઉપર હોય. ટપ્પો પડે છે કે નહીં? એટલે આ વાક્ય તમને ભૂલાવવું જોઈએ નહીં. આ વાક્ય ક્લિયર થયું? હવે હું તમને એમ કહું કે તમે અહીંયા સ્થિર છો કે ગતિમાં છો? મારી સાપેક્ષમાં. અચ્છા, સ્કૂલના ગેટની સાપેક્ષમાં ગતિમાં છો? એની સાપેક્ષમાં તમે સ્થિર છો, બરાબર ને? પણ સૂર્યની સાપેક્ષમાં વાત કરી હોય તો સૂર્યની સાપેક્ષમાં આપણું સ્થાન બદલાય છે. સાંભળજો, જો તમને એક્ઝામ્પલ આપવું હોય, આ સૂર્ય છે ને આ સૂર્યની આસપાસ એ પૃથ્વી ભ્રમણ કરે છે. કેટલી ઝડપથી ભ્રમણ કરે કોઈને ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે, તમને એમ થાય ફાંકો માર્યો, પણ હું સનાતન સત્ય કહું, સાબિત કરીને આપી, બરાબર ને? 30 કિલોમીટર પર સેકન્ડ સૂર્યની આસપાસ પૃથ્વી કેટલી ઝડપથી ભ્રમણ કરે? 30 કિલોમીટર કલાક નહીં, 30 કિલોમીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં પૃથ્વી છે એ 30 કિલોમીટર અંતર કાપે છે. ખબર પડે છે કે નહીં? અહીંથી ડાયરેક્ટ તમે ત્રાપજ પહોંચી જાઓ, એક ગણોતા 30 કિલોમીટર, બરાબર ને? એટલે જો એટલું ઝડપથી આપણે ગતિ કરી રહ્યા છીએ હાલમાં. આપણે આમાં બેઠા છીએ, આ પૃથ્વી નામની ટ્રેનમાં, બરાબર ને? પણ થાય છે હું કે આવડી આ ટ્રેનમાં આપણે બેઠા છે ને આપણે પાછા રૂમમાં બેઠા છીએ. એટલે આપણી જેટલી ઝડપથી ભ્રમણ કરીએ છીએ ને એટલી ઝડપથી આ રૂમ ગતિ કરે છે, એટલી ઝડપથી ગેટ ગતિ કરે છે. એટલે આપણે શું થાય છે? એની સાપેક્ષમાં કેવા ગણાઈએ છીએ? સ્થિર. પણ સૂર્યની સાપેક્ષમાં કેવા ગણાઈએ આપણે? ગતિમાં. ખબર પડે છે કે નહીં? અહીંથી તમે જૂનાગઢના ડુંગરાનું અવલોકન કરો, અહીંથી નહીં પણ જૂનાગઢ જજો, જૂનાગઢ જઈને તમે જૂનાગઢના ડુંગરાનું અવલોકન કરો તો એ તમને કેવો લાગશે? પણ એ જ ડુંગરાનું અવલોકન જો તમે ચંદ્ર ઉપરથી કરો તો, કારણ કે ચંદ્ર ગતિમાં છે, બરાબર ને? એટલે ચંદ્રની સાપેક્ષમાં ડુંગરો કેવો હશે? ગતિમાં હશે. પણ આપણી સાપેક્ષમાં સ્થિર હશે. તો આઈડિયા આવે છે કે નહીં? તો ફરી એકવાર કહું, કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર કોના પર છે? તમે કઈ જગ્યાએથી અવલોકન કરો ને એના ઉપર છે, બરાબર ને? ડુંગરાનું અવલોકન તમે હામાં ઉભા રહીને કરશો તો તમને કેવો લાગશે? સ્થિર. પણ એની ડુંગરાનું અવલોકન તમે ચંદ્ર ઉપરથી કરશો તો કેવો લાગશે? ગતિમાં. તો આખું ચિત્ર ક્લિયર થયું કે નહીં? ફરી એકવાર કહું, ગતિ છે એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ, બરાબર ને? કોઈ પદાર્થ છે એકની સાપેક્ષમાં સ્થિરે હોય શકે અને બીજાની સાપેક્ષમાં ગતિમાં હોય શકે, બરાબર ને? તો આમાં બીજું કાંઈ યાદ રાખ્યા જેવું છે નહીં. તો એક વાક્ય લખી નાખું જે બહુ અગત્યનું છે. આ તમને ક્લિયર થયું? અહીંયા ધ્યાન આપજો, હું લખું અહીંયા. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર કોના ઉપર હોય? તમે કઈ જગ્યાએથી અવલોકન કરો એના ઉપર હોય. તેનો આધાર અવલોકન સ્થાન ઉપર હોય છે. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિનું અવલોકન ટ્રેનમાંથી જ કરશો તો તમને કેવો લાગશે? એ સ્થિર લાગશે. પણ બહારથી અવલોકન કરશો તો એ ગતિમાં લાગશે. એટલે આધાર કોના ઉપર કહેવાય? અવલોકન સ્થાન પર હોય છે. તો બે વાક્ય ક્લિયર થયા. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. તમે ડાયરેક્ટ કહેવાનું નહીં કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં. આમાં પૂછવાનું જ તે કોની સાપેક્ષમાં વાત કરો. ક્લિયર થયું કે નહીં? તમે સૂર્યની સાપેક્ષમાં ગતિમાં છો પણ પૃથ્વીની સાપેક્ષમાં કેવા છો? સ્થિર છો. ઓકે, અહીં ઊંધું ચિત્ર ક્લિયર. તો ફરી એકવાર કહું, પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનો આધાર કોના ઉપર હોય છે? અવલોકન સ્થાન. અને તમે જે સ્થળેથી અવલોકન કરો ને એને નિર્દેશ ફ્રેમ કહેવાય. શું કહેવાય? તો એક નવી વ્યાખ્યા આવી, હું અહીં લખી નાખું, નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો અવલોકનકાર જે સ્થળેથી અવલોકન કરે તે સ્થળને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહે છે.
તમે ટ્રેનમાં બેઠા બેઠા બહારની વસ્તુનું અવલોકન કરો તો ટ્રેન શું થઈ ગઈ કહેવાય? નિર્દેશ ફ્રેમ. અહીંયા બેઠા બેઠા તમે પંખાની ગતિનું અવલોકન કરો તો આ રૂમ શું થઈ ગઈ કહેવાય? નિર્દેશ ફ્રેમ. વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો બહારના વાતાવરણનું અવલોકન કરે તો ઝાડવું શું થઈ ગયું કહેવાય? તો જે સ્થળેથી તમે અવલોકન કરો એ સ્થળને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ. તો 3 વાક્યો હજી લખી રાખો, બહુ અગત્યના છે, લખો. બધું પાકું ના કરવાનું. એમાં ટેક્સ્ટ બુક તમે જોશો ને તો આમાં ચક્કર આવવા મળશે, એટલું બધું લખેલું છે એમાં. એટલે હું જે કાંઈ લખાવું લખતા રહેજો. લખો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં હોય. એટલે કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં હોય તેનો આધાર અવલોકન સ્થાન પર રહેલો છે. અને વ્યાખ્યા લખો, પછી લખો નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ એટલે જોવું ને ફ્રેમ એટલે સ્થળ. નિર્દેશ લ્યો આમ. ઓકે, હાલો. નિર્દેશ ફ્રેમ. તો એની વ્યાખ્યા શું આવશે? અવલોકનકાર જે સ્થળેથી અવલોકન કરે છે, અવલોકનકાર જે સ્થળેથી અવલોકન કરે છે તે સ્થળને નિર્દેશ ફ્રેમ કહે છે. હવે નિર્દેશ ફ્રેમ 2 પ્રકારની હશે, ઝડપવીય અને અઝડપવીય. એ ડાયરેક્ટ આપણે 5મા ચેપ્ટરમાં સમજશું, ત્યાં સુધી એને બાકી રાખીએ, બરાબર ને? પણ નિર્દેશ ફ્રેમ એટલે ક્લિયર થયું કે નહીં? તમે જે સ્થળેથી અવલોકન કરો એ સ્થળને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ. હવે ફિઝિક્સની અંદર આપણે જે નિર્દેશ ફ્રેમ ધ્યાનમાં લેવાના, હવે ધીમે ધીમે આ ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો. ફિઝિક્સની અંદર આપણે જે નિર્દેશ ફ્રેમ ધ્યાનમાં લેવાના છીએ એ નિર્દેશ ફ્રેમ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ. કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે બીજું કાંઈ નહીં, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આ આપણી નિર્દેશ ફ્રેમ હશે. હવે ધીમે ધીમે અહીંયા ધ્યાન રાખજો. આને હું એક્સ અક્ષ કહી દઉં, આને વાય અક્ષ કહી દઉં, અને ઝેડ અક્ષ ક્યાં આવશે? આ બાજુ. એટલે હવે તમે આ એક રૂમ ફોકસ કરો તો આ રૂમનો એક ખૂણો પકડી લો તો તમને ખબર પડે છે આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. ઉપર વાય અક્ષ ને આ બાજુ ઝેડ અક્ષ. હવે આ નિર્દેશ ફ્રેમની અંદર એક કણને હું અહીં ગોઠવી દઉં. કણ એટલે બીજું કંઈ નહીં, જે પદાર્થ ગતિ કરે ને એને કણ કહેવાય. ટ્રેનની ગતિનો અભ્યાસ કરવો હોય આ ચેપ્ટરમાં તો આખી ટ્રેન આપણે નહીં દોરીએ ના, શું કરી નાખવાનું? અહીં ટપકું કરી નાખવાનું. એટલે તમારે સમજી લેવાનું ટ્રેન અહીંયા પહોંચી, પછી અહીંયા પહોંચી, પછી અહીંયા પહોંચી. અમુક ટ્રેન જ આટલી દોરે ક્યાં પહોંચી ખબર જ ન પડે, બરાબર? એટલે જે પદાર્થની ગતિનો અભ્યાસ કરશું એને આપણે શું કહી દઈશું ફિઝિક્સની ભાષામાં? કણ. તો એક કણને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ અને આના મારે સ્થાન દર્શાવતા યામ ધ્યાનમાં લેવા. તો ધારો કે આનો એક્સ યામ છે એક્સ, વાય યામ છે y1 અને ઝેડ યામ છે z1. હવે આમ હોય તો આનો મતલબ શું થાય? 2, 4 અને 5. તો આ કણ છે એક્સ દિશામાં કેટલા એકમ દૂર હશે? 2 એકમ. એક્સ દિશામાં એટલે આમ હાલવાનું, વાય દિશામાં 4 એકમ અને ઝેડ દિશામાં 5 એકમ એટલે આમ હશે. ખબર પડે છે ને? આમ તો બતાવીએ કે નહીં, તમારે સમજવું આમ સમજી શકો. જો એક્સ દિશામાં 2 એકમ હાલવાનું, વાય દિશામાં 4 એકમ હાલવાનું અને ઝેડ દિશામાં 5, એટલે એ કણ કંઈક અહીંયા હશે. પણ અહીંયા તો બતાવીએ કે નહીં આપણે, એટલે હું અહીંયા બતાવું. ટૂંકમાં આ ત્રણે ત્રણ છે ને એ કણનું સ્થાન બતાવે, એટલે આનેના સ્થાન યામ કહેવાય. શું કહેવાય? તો ધારો કે આપણે કંઈ માખીને ધ્યાનમાં લઈએ. જો માખી કંઈક અહીંયા છે, આના મારે સ્થાન યામ જાણવા છે તો શું આવશે? x1, y1 અને z1. હવે ઘટના એવી ઘટિત થાય છે કે અહીંયા માખી છે ને પાછળ રાખીએ ગરોળી. આવું કાંઈ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, હું તો મારી રીતે વાર્તા બનાવી રાખું છું. જો અહીંયા માખી બેઠી છે ને પાછળ ગરોળી થાય છે, તો માખીની હાલત શું થશે? મારવા નથી દેવાની ને ડાયરેક્ટ ઉડાડવાની ને, કે માખી ઉડી જાય તો વાર્તા પૂરી થઈ જાય અહીંયા. તો માખી ગજબની છે. શું છે? માખીને ખબર પડી છે કે ગરોળી પાછળ આવે છે, એટલે માખી છે ને એ ધીમે ધીમે આગળ વધે. માખી હા ધીમે ધીમે આગળ વધે છે. જુઓ તો માખી છે અહીંયા પહોંચી ગઈ. ઓકે,
તો હવે મને કહેશો અત્યારે માખી છે એ કઈ દિશામાં આગળ વધી? એક દિશામાં. અચાનક વાય આમ બદલાશે? જો અહીંયા વાય દિશામાં કેટલું અંતર હતું? ધારો કે 8 એકમ અંતર હોય તો અહીંયા કેટલું હશે? 8 એકમ. અને અહીંયા કેટલું હશે? 8. કયો આમ બદલાણો? બરાબર ને? અહીંયા 2 હોય, અહીંયા 4 હોય, અહીંયા 6 હોય, એટલે એક્સ આમ બદલાણો કે નહીં? એટલે કે અત્યારે માખી માત્ર ને માત્ર એક્સ દિશામાં જ ગતિ કરે, એટલે આના સ્થાન યામનો માત્ર એક જ યામ બદલાશે. કયો? એક્સ. તો આના યામ ધારો તો શું આવશે? x2 y1 અને z1. y1 યામ બદલાનો નથી, z યામ બદલાનો નથી, માત્ર ને માત્ર એક્સ દિશામાં ગતિ કરે એટલે આનો એક્સ યામ બદલાશે. અને ગતિ કરતા કણના સ્થાન યામનો જો માત્ર એક જ યામ બદલાતો હોય ને તો આવી ગતિને એક પારિમાણિક ગતિ કહેવાય. કેવી? અથવા એનું બીજું નામ છે સુરેખ ગતિ. તો સુરેખ ગતિની અંદર શું થતું હશે? કણ માત્ર એક જ દિશામાં જતો હશે, કા એક્સ દિશામાં જતો હશે, કા વાય દિશામાં જતો હશે, કા ઝેડ દિશામાં. બરાબર ને? જો અહીંયા ઝાડનું વિચાર કરો તો ઝાડમાંથી ફળ પડે તો ફળ ક્યાં આવશે? નીચે. તો અહીંયા કયો યામ બદલાશે? માત્ર ને માત્ર વાય યામ જ બદલાશે. તો આના યામ તમારે ધારવા હોય તો શું આવે? એક્સ યામ તો એમનો જ રહે, વાય યામ છે એ y2 થશે, ને ઝેડ યામ કેવો રહેવાનો? અચળ. તો આમાં એક જ યામ બદલાણો ને. અહીંથી તમે જો બંદૂકની ગોળી ફોડો આમ તો ગોળી કઈ દિશામાં જવાની છે? ઝેડ દિશા. તો ખાલી ઝેડ યામ જ બદલાશે, એક્સ અને વાય યામ કેવા રહેવાના? અચળ. તો આપણે અત્યારે માખીનો જ વિચાર કરીએ. અત્યારે માખી કઈ દિશામાં જાય છે? એક્સ દિશામાં. તો એના સ્થાન યામ, આના સ્થાન યામ કહેવાય. એના કેટલા યામ બદલાણા? એક જ યામ બદલાતો હોય તો એની આવી ગતિને શું કહેવાય? એક પારિમાણિક ગતિ. કોઈ વ્યાખ્યા બોલશે? એક પારિમાણિક ગતિ. હું ફરીવાર વ્યાખ્યા બોલું છું, સાંભળજો. જો ગતિ કરતા કણના સ્થાન યામના માત્ર એક જ યામ બદલાતો હોય તો આવી ગતિને શું કહેવામાં આવે છે? એક પારિમાણિક ગતિ. અને એક પારિમાણિક ગતિનું બીજું નામ શું આવશે? સુરેખ ગતિ. તો તમને કોઈ પ્રશ્ન પૂછે ને સુરેખ ગતિનું બીજું નામ શું છે? એક પારિમાણિક ગતિ. કા એક્સ દિશામાં ગતિ કરતો હશે, કા માત્ર વાય દિશામાં ગતિ કરતો હશે, કા માત્ર ઝેડ દિશામાં ગતિ કરતો હશે. ક્લિયર થયું કે નહીં? કોણ બોલશે? એક પારિમાણિક ગતિની વ્યાખ્યા. હારો, હવે તમને કન્ટેન્ટ તૈયાર કરાવવું પડશે અમારે. કોઈ રસ છે? હાલો બોલો, લ્યો. ગતિ કરતા કણના સ્થાન યામનો માત્ર એક જ યામ બદલાતો હોય તો આવી ગતિને શું કહેવામાં આવશે? એક પારિમાણિક ગતિ અથવા તો એને સુરેખ ગતિ કહેવાય. અને એનું ઉદાહરણ દેવું હોય તો થોડી વાર પહેલાં જ લીધું આપણે, મુક્તા પતન કરતો પદાર્થ. માખીનું ઉદાહરણ ન દેતા પાછા. બરાબર ને? મુક્તા પતન કરતા પદાર્થમાં કયો યામ બદલાશે? માત્ર વાય યામ બદલાશે. હવે અહીં ધ્યાન આપજો. હવે બીજી કન્ડિશન એવી લઈએ કે સપોઝ માખી ઘડીક આમ ગઈ તો કયો યામ બદલાશે? એક્સ. પછી આમ આવી તો કયો યામ બદલાશે? વાય. તો હવે જો અહીં માછી છે એ અનારકલીની જેમ લટકા કરતી જાય. તો અહીં એક્સ યામે બદલાશે અને વાય યામે બદલાશે. ઝેડ યામમાં કોઈ ફેરફાર થયો નથી. તો આના યામ શું આવશે? x2 y2 અને z1. તો ગતિ કરતા કણના સ્થાન યામના બે યામ બદલાતા હોય ને તો એને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. દ્વિપારિમાણિક ગતિ કહે છે. અને એનું બીજું નામ છે સમતલમાં ગતિ. કેવી ગતિ? અને પછીનું જે ચેપ્ટર છે એનું નામ શું છે? સમતલમાં ગતિ. એ કેવું કે શેનું ઉદાહરણ છે? દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. અને એનું એક્ઝામ્પલ આપવું હોય તો દ્વિપારિમાણિક ગતિ છે ને આખા સમતલમાં થતી છે. જો આ બોર્ડ દેખાય કે નહીં? બોર્ડને એક સમતલ કહેવાય. આ સીધા માર્ગે જતી, ઘડીક આમાં જાય, ઘડીક આમાં જાય, આ સમતલમાં જ આટા મારતી હોય. અને એનું સિમ્પલ એક્ઝામ્પલ આપવું હોય તો કેરમ બોર્ડની કુકરી લઈ લો. કુકરીને ઠેકડો નહીં મરાવવાનો, નકર ત્રિપારિમાણિક થઈ જાય. બરાબર ને? કેરમ બોર્ડની કુકરી લ્યો તો જો અહીંથી આપણે આમ મારીએ કુકરીને તો ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જશે. એટલે આ એક્સ વાય સમતલમાં જ આટા મારતી હશે. ઠેકડો મારે તો પછી ઝેડ દિશામાં જાય ટૂંકમાં. પણ એવી કુકરી ધ્યાનમાં લેવાની નથી. તો આ કેરમ બોર્ડની જે કુકરી છે એ કઈ ગતિ કહેવાય? જો માત્ર ને માત્ર કુકરી આમ જ જતી હોય, આમ કરીને આમ, તો એ એક પારિમાણિક થઈ. પણ આપણે ન હોય એવા નખરા કરીએ, ઘડીક આમથી આમ ટર્ન લેવડાવીએ, પછી આમ લઈ જાય ને પછી આમ લઈ જાય. તો એક્સ યામે બદલાશે અને વાય યામે બદલાશે. એટલે આને કેવી ગતિ કહેવાય? દ્વિપારિમાણિક ગતિ અથવા તો એને સમતલમાં ગતિ કહેવાય. બરાબર? આ સમતલમાં ગતિ લખ્યું છે. આનું એક્ઝામ્પલ આપવું હોય તો કેરમ બોર્ડની કુકરી કે નહીં. અને છેલ્લે હવે આપણે શું કરીએ છીએ? માખીને ઉડાડી દેવાની છે.
તો ફરીવાર એક કેસ એવો ધ્યાનમાં લઈએ કે ઘડીક માખી આમ જાય, ઘડીક આમ જાય. જો ગરોળીએ સ્પીડ પકડી હોય તો માખી ઉડવાય મળે ને. ઘડીક આમ જાય તો એક્સ યામ બદલાય, આમ જાય તો વાય યામ બદલાય, ને ઉડવા મળે તો ઝેડ યામ. તો ગતિ કરતા કણના સ્થાન યામના ત્રણ યામ બદલાઈ જતા હોય, x2, y2 અને z2. તો આને ત્રિપારિમાણિક ગતિ કહેવાય, અથવા એને અનિયમિત ગતિ પણ કહેવાય. આમાં કાંઈ મેળ ન હોય. આને શું કહેવાય? ત્રિપારિમાણિક ગતિ. આનું નામ શું છે બીજું? અનિયમિત ગતિ. આનું કોઈ એક્ઝામ્પલ દેશે માખી સિવાય? પતંગિયાની ગતિ કેવી હોય? દારૂડિયાનો દાખલો આવશે, આપણે ખાડામાં પાડવાનો છે. દારૂડિયો ક્યારે ખાડામાં પડી જાય, બરાબર ને? એ એક પારિમાણિકમાં આવશે. હાલો, દારૂડિયો ઉડવા મળે? પતંગિયાનું વિચારો તો પતંગિયો ઘડીક આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, અનિયમિત ગતિ કરે કે નહીં? એનો કાંઈ મેળ જ ન હોય. તો એ પતંગિયાની ગતિ છે ને, એ અનિયમિત ગતિ કહેવાય, અથવા તો ત્રિપારિમાણિક ગતિ કહેવાય. એક એક્ઝામ્પલ આપું ને. હા, એ હવે મચ્છર ને બધું આવી ગયું એમાં. જીવજંતુ કાંઈ ન બોલતા. હા, પતંગની ગતિ ત્રિપારિમાણિક થઈ ગઈ. હાલો પછી માછલીની ગતિ વિચારો તો કાંઈ એમાં કાંઈ પૂછે? માછલીનો કાંઈ મેળો હોય નહીં. તો એ કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ. હવે ત્રિપારિમાણિક ગતિ છે આપણા ટેક્સ્ટ બુકમાં કાંઈ આપેલી છે નહીં, પણ યાદ રાખજો, આપણે જે બે ગતિ ભણવાની છે કઈ છે? એક પારિમાણિક ગતિ એટલે સુરેખ ગતિ, ચેપ્ટર નંબર 3. અહીં ધ્યાન આપજો. અને દ્વિપારિમાણિક ગતિ એટલે કે સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 4. તો બે ચેપ્ટર કમ્બાઈન ભેગા કરવાના છે આપણે, ત્રીજું અને ચોથું ચેપ્ટર. તો હવે હું લખાવું એટલું લખો, તો ઘડીક લખી રાખજો. લખો એક પારિમાણિક ગતિ, આ બધા શબ્દ યાદ રહેવા જોઈએ ને સમજાવવા જોઈએ કે એક પારિમાણિક ગતિની અંદર શું થતું હશે? એક જ દિશામાં ગતિ થતી હશે, એક જ યામ બદલાતો હશે. દ્વિપારિમાણિકમાં 2 યામ બદલાશે અને અનિયમિતમાં 3 યામ. લખો લ્યો, એક પારિમાણિક ગતિ. તેની વ્યાખ્યા શું આવશે? ગતિ કરતા કણના, એની વ્યાખ્યા લખો. ગતિ કરતા કણના સ્થાનયામના 2 યામ બદલાતા હોય, સોરી 1 યામ બદલાતો હોય. તો તેને એક પારિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ કહે છે. અચ્છા, ચાક ગતિ એક પરિમાણમાં આવશે કે દ્વિપરિમાણમાં? ચાક ગતિ. ચાક ગતિની અંદર જો તો તમે વિચારો, ઘડીક પદાર્થ છે એક્સ દિશામાં થતો હોય, ઘડીક વાય દિશામાં. તમે વિચારી શકો. જો સાંભળજો, આ પદાર્થ છે આ રીતે રાઉન્ડ મારે છે. તમે વિચારો, અહીંયા એક્સ યામ કેટલો હશે? આટલો હશે. ને અહીંયા વાય યામ આટલો હશે. આ આપણો આ કયો યામ કહેવાય? એનો એક્સ. ને આ વાય યામ. હવે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આવી જાય તો એક્સ યામ વધી ગયો, ઘટી ગયો? અને વાય યામ ઘટી ગયો. એટલે એક્સ અને વાય બંને યામ બદલાય કે નહીં? એટલે ચાક ગતિ એક પરિમાણમાં આવે કે દ્વિપરિમાણમાં? તો તમને ખબર પડે છે કે આ ચાક ગતિ કયા ચેપ્ટરમાં ભણશું આપણે? ચોથા ચેપ્ટરમાં તો ભણવાના છે. પાછો 7મું ચેપ્ટર એનું આપેલું છે. ખબર પડે છે કે નહીં? તો દ્વિપારિમાણિક ગતિમાં ચાક ગતિ આવશે. ઓકે, એટલે એક ધ્યાન રાખજો. એક પારિમાણિક ગતિની વ્યાખ્યા લખી નાખી. એનું ઉદાહરણ લખો. મુક્ત પતન કરતો પદાર્થ. હવે દ્વિપારિમાણિકની વ્યાખ્યા લખતા આવડશે? લખી નાખો. તો દ્વિપારિમાણિક ગતિ, તો ગતિ કરતા કણના સ્થાનયામના 2 યામ બદલાતા હોય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહે છે. ગતિ કરતા કણના સ્થાનયામના 2 યામ બદલાતા હોય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહે છે.
તો શું આવશે? કેરમ બોર્ડની કુકરી ચાક ગતિ લખવું લખી શકો એમાં ને તેના ત્યાં ટૂંકમાં નામ બધા યાદ રાખજો. દ્વિપારિમાણિક ગતિનું બીજું નામ શું છે? સમતલમાં ગતિ. એક પારિમાણિકનું નામ શું છે? સુરેખ ગતિ. અને ત્રિપરિમાણનું નામ શું છે? અનિયમિત ગતિ. તો ત્રિપરિમાણની વ્યાખ્યા લખી નાખો. ત્રિપારિમાણિક ગતિની ગતિ કરતા કણના સ્થાન યામના 3 યામ બદલાતા હોય. મૂકે 4 યામ હોય તો 4 યામ ન આવે. ત્રિપારિમાણિક ગતિનું ઉદાહરણ લખવું હોય તો પતંગિયાની ગતિ. પગ ભાંગલું પતંગિયું નહીં. તો હવે આપણા ચેપ્ટરની આમ કહેવાય ને શરૂઆત થાય. આપણે જે ભણવાની છે એ કઈ ગતિ છે? સુરેખ પથ પર ગતિ, અથવા એનું બીજું નામ શું છે? એક પારિમાણિક ગતિ. તો એક પારિમાણિક ગતિનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કરવાનો છે. હું રિવિઝન ફરીવાર કરાવડાવીશ એટલે બરાબર ને, એટલે બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. હવે ધ્યાન રાખજો. હવે આ ચેપ્ટર છે ને આમ કહેવાય ને ત્રીજું ચેપ્ટર રાબેતા મુજબ સ્ટાર્ટ થાય છે. અને હવે ધ્યાન રાખજો. તો હવે એક પારિમાણિક ગતિનો અભ્યાસ કરીએ એટલે કે સુરેખ ગતિ. ને સુરેખ ગતિ માટે આપણે સીધો રસ્તો ધ્યાનમાં લેવો પડે. સાંભળજો. ને આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે 2 હીરો આવવાના છે બરાબર ને, આ ચેપ્ટરના બહુ અગત્યના. એક છે પથ લંબાઈ અને બીજું છે સ્થાનાંતર. સ્થાનાંતર અને પથ લંબાઈ આ બેયને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આમાંથી મેક્સિમમ MCQ નીકળશે. અલગ અલગ ભૌતિક રાશિઓ આપણે ફિઝિક્સની અંદર ભણવાની છે. લગભગ 130 આજુબાજુ છે. કેટલી? ભૌતિક રાશિ એટલે બીજું કંઈ નહીં, જેનું માપન થઈ શકે ને એને શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિ. એમાં શરૂઆતમાં 2 ભૌતિક રાશિ ભણીએ આપણે. પહેલી કઈ છે? સ્થાનાંતર. અને બીજું શું છે? પથ લંબાઈ. આ 2 વસ્તુ તમને ક્લિયર થઈ જવું જોઈએ. કોઈને ખબર છે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે શું તફાવત છે? સ્થાનાંતર એટલે પોતાના મૂળ સ્થાનથી જેટલો દૂર થાય છે અંતર, જેટલો અંતર કાપ્યું છે એને લંબાઈ. પથ લંબાઈ શૂન્ય હોય? તો હવે આજે 2 ક્લિયર થઈ જવું જોઈએ. જો અહીં ધ્યાન આપજો. હવે અહીં ધ્યાન આપજો, ખાસ ધ્યાન રાખજો ભાઈ. આમાંથી ઘણા બધા MCQ નીકળશે. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવા માટે આપણે આ રસ્તો ધ્યાનમાં લઈએ. સાંભળજો. કોઈ એક ભાઈ છે નવી ગાડી લઈને આવ્યા છે ને પાછળ એના એવડા બેઠા છે, એટલે પાર્ટી ફોર્મમાં છે ટૂંકમાં બરાબર ને. તો હવે એને ફરવા લઈ જાય છે બરાબર ને. જોઈએ એની હાલત શું થાય છે. આ રસ્તો રાખીએ આપણે મીટરમાં રાખીએ થોડો બરાબર. આ 100 મીટર છે, આ 200 મીટર, 300 મીટર, 400 મીટર અને 500 મીટર. 500 મીટર એટલે અડધો કિલોમીટર થયો. બહુ દૂર ને લઈ જવાય, ગામમાં ફેરવે છે ટૂંકમાં. હા, આ બાજુ જાઓ તો માઇનસ આવશે, -200, -300, -400. આ રોડ ટચ એનું ઘર છે હો ભાઈ. હા, આ એનું ઘર છે. આ 0 છે શું છે? એનું ઘર છે. આમ જાય તો એ પૂર્વ દિશામાં જાય છે એમ માનવાનું. આ પૂર્વ દિશા છે જો, ને આમ જાય તો એ પશ્ચિમ દિશામાં છે એમ. એટલે સૂર્ય આ બાજુથી ઉગતો હોય ને આ બાજુ જતો હોય. ઓકે, હાલો, અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. હવે આપણે જે 2 વસ્તુ સમજવાની છે એ છે સ્થાનાંતર. સ્થાનાંતરની વ્યાખ્યા એવી આવે છે કે કણનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. 2 સ્થાન વચ્ચેના અંતરને સ્થાનાંતર કહે છે. કણના 2 સ્થાન વચ્ચેના અંતરને શું કહેવાય? સ્થાનાંતર. અને પથ લંબાઈ એટલે બીજું કંઈ નહીં. પથ એટલે રસ્તો, લંબાઈ એટલે લંબાઈ. તો કણે કાપેલો જે રસ્તો છે ને એની લંબાઈને શું કહેવાય? પથ લંબાઈ. એટલે પથ લંબાઈની વ્યાખ્યા કંઈ કામ આવે? કણે કાપેલ. કણ એટલે શું? જે ગતિ કરતો હોય એને આપણે ફિઝિક્સમાં શું કહીએ છીએ? કણ. તો કણે કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? પથ લંબાઈ કહે છે. હવે આ બેયને સમજવાનો પ્રયત્ન કરજો. જો ભાઈ અહીંથી ઉપડે છે બરાબર, આને ઓ સ્થાન કહી દઈએ.
ગતિ કરતાં 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 અહીંયા પહોંચે એ સ્થાને, ઘડીક બ્રેક મારે, ઘડીક પૂરતી હો. હાલો, તો હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ઓથી એના ગાળામાં સ્થાનાંતર કેટલું કર્યું હશે અને પથ લંબાઈ કેટલી હશે એ ગણવાનું છે. આ સમજશો ને એટલે બે ક્લિયર થઈ જાય, એટલે થોડુંક ધ્યાન રાખજો. અહીં તો સ્થાનાંતરને આપણે ડેલ્ટા એક્સ વડે બતાવશું. સ્થાનાંતર ને આને ડેલ્ટો કહેવાય. શું કહેવાય? ડેલ્ટો ને એક્સ. અને સ્થાનાંતર ગણવા માટેનું સૂત્ર છે કણનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને આપણે કહી દઈશું x2 અને પ્રારંભિક સ્થાનને શું કહેશું આપણે x1. અને આમ ન લખવું તો તમને સીધું ખબર પડી જાય. જો તો હવે તમને એમ કે ઓથી એના ગાળામાં કણે કેટલું સ્થાનાંતર કર્યું હોય, તો આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? 300, બરાબર ને? અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો એને સ્થાનાંતર કેટલું કર્યું હોય? 300 મીટર. અંતરને હેમાં મપાય? મીટરમાં. અમુક બધા 12 સાયન્સ પૂરું કરીને લખે 300 કિલોગ્રામ સ્થાનાંતર કર્યું. અંતરનો એકમ શું આવે? મીટર. બરાબર ને? ધ્યાન રાખજો. હાલો, અચ્છા, પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ એટલે બીજું કંઈ નહીં, કણે કાપેલું કુલ અંતર. તો અહીંથી અહીંયામાં ટોટલ કેટલું અંતર કાપે છે? 300. તો પથ લંબાઈ અત્યારે 300 મીટર આવશે. તો તે અત્યારે ઓથી એના ગાળામાં પરિસ્થિતિ એવી કે જેટલું સ્થાનાંતર કર્યું એટલે જ પથ લંબાઈ મળી. હવે ભાઈ ગતિ કરતાં કરતાં અહીંયા પહોંચે ઓથી બી. તો ઓથી બીનો ગાળો વિચારો. તો ડાયરેક્ટ મને કહેશો સ્થાનાંતર કેટલું હશે? સ્થાનાંતર એટલે આ એનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર એટલે કેટલું હશે? 500. ડાયરેક્ટ લખી નાખું અહીં. અચ્છા, પથ લંબાઈ, સોરી, હા રેડી. પથ લંબાઈ કેટલી હશે? પથ લંબાઈ એટલે કણે કાપેલું કુલ અંતર એ પણ 500 હશે. તો આમાં શું થયું? પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા આવ્યા? સમાન. હવે જોજો ભાઈ, હવે રાઉન્ડ મારતા મારતા પાછા ઘરે. પહેલાં અહીંથી અહીંયા ગયા, નાથી રાઉન્ડ મારતા મારતા પાછા અહીંયા આવ્યા સી સ્થાને. પહેલાં ક્યાંથી ક્યાં ગયો એ ધ્યાન રાખજો. કણ ગતિ કરતો કરતો આપણે એનું ધ્યાન જ રાખવાનું છે ક્યાં જાય. તો ઓથી ક્યાં ગયા? બીએ ગયા, અને પછી ક્યાં આવે? સી. એટલે લખી નાખો અહીં. પહેલાં ઓથી ડાયરેક્ટ ક્યાં ગયા ભાઈ? બીએ. ને નાથી ક્યાં આવે? સીએ. હવે વિચારીને કહેજો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતરમાં બાળકો શું વિચારવાનું કે કણનું અંતિમ સ્થાન ક્યાં છે? અત્યારે સીએ છે, બરાબર ને? આ એનું અંતિમ સ્થાન અને એનું પ્રારંભિક સ્થાન ક્યાં છે? અહીંયા છે. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું હશે? 400 મીટર. ટપ્પો પડે છે કે નહીં? પથ લંબાઈ કેટલી હશે? પથ લંબાઈ તો ગાડીને જ ખબર પડે કેટલી હાલી. બરાબર? તો પથ લંબાઈ માટે તમારે શું કરવાનું? ટોટલી કેટલું હાલ્યો? તો અહીંથી અહીં સુધીમાં કેટલું હાલ્યો? 500. ને અહીંથી અહીં સુધીમાં ખબર પડે છે ને? એટલે ટોટલ પથ લંબાઈ કેટલી થાય? 600 મીટર. ઓકે, હાલો. હવે ભાઈ ગતિ કરતાં કરતાં જો અહીંથી અહીંયા ગયા ને નાથી પાછા અહીંયા આવે ડી સ્થાને. પહેલાં મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? ઓ બી ડી માર્ગ, બરાબર ને? ઓથી ક્યાં ગયો? બી, નાથી આવે ડી. ભાઈ ધ્યાન રાખજો. તો પહેલાં મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતરમાં હું વિચારવાનું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર. એ ક્યાં રાઉન્ડ મારવા ગયો ને કોઈ લેવા દેવા નથી. તો અંતિમ સ્થાન 200 છે, પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 200 મીટર. અચ્છા, પથ લંબાઈ કેટલી થાય? પાકો? અમુકને જે ગણતરી કરતા નહીં આવડે. જો અહીંથી અહીં સુધીમાં કેટલું અંતર કાપ્યું એને? 500. પછી આ 600, આ ને આ 800. તો પથ લંબાઈ ટોટલ 800 મીટર થઈ. હવે ભાઈ હતો નાન્યાને આવી જાય, ઓથી બી, નાથી પાછો ઓ. તો સ્થાનાંતર કેટલું થાય? હતો નાન્યાને આવી જો અંતિમ સ્થાને ઈ છે અને પ્રારંભિક સ્થાને ઈ છે, તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? 0. તો મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? 0. અચ્છા, પથ લંબાઈ કેટલી થાય? હે? તો અહીંથી અહીંયા સુધીમાં એને 500 મીટર કાપ્યું હશે, અહીંથી અહીંયા સુધીમાં પાછું 500 કાપ્યું હશે, એટલે પથ લંબાઈ કેટલી થઈ? 1000 મીટર, એટલે કે 1 કિલોમીટર થયું. હવે એક પ્રશ્ન પૂછું. જો તમે રિક્ષામાં બેસીને જાઓ છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, ને પાછા તમારા ઘરે એની રિક્ષામાં આવો છો, તો રિક્ષાવાળો તમારી પાસે પથ લંબાઈના પૈસા લે સ્થાનાંતરના? એને બોલી કરી હોય તો ભાઈ સ્થાનાંતરના પૈસા આપી તો તને જુનાગઢ જવાનો વારો આવે કે નહીં? તો આખું ભાવનગર ફેરવી દે ને પછી કે સ્થાનાંતર 0, પૈસા 0. એમ નહીં. એટલે એ લોકો જે પૈસા લેતા હોય એના લેતા હોય
કેટલું અંતર કાપો છો એના પૈસા લેતા હોય. આઈડિયા આવે છે કે નહીં? ઓકે હાલો એક સ્ટેપ આગળ વધીએ. એટલે હવે એટલું યાદ રહી જાય કે નહીં કે પદાર્થ જે હતો એની સ્થાને આવી જાય તો સ્થાનાંતર કેટલું થાય? 0. ઓકે હવે પાછો એ કે પશ્ચિમ દિશામાં આંટો મારવા જવું. પહેલાં ક્યાં ગયો એ ધ્યાન રાખજો. પહેલાં અહીંથી આમ ગયો તો પછી અહીંયા ઘરે આવ્યો, પાણી નહીં પીધું, સીધે સીધો આમ ગયો એ માર્ગે. હાલો હું અહીં માર્ગ લખી નાખું. અહીંયા ધ્યાન રાખ્યા જેવું છે. ઘડીક ખમજો, ઉતાવળા થતા નહીં. હું ક્યાં લખું? અહીંયા લખું. જો ઓથી ક્યાં ગયો? બી. અને બીથી ડાયરેક્ટ ક્યાં ગયો? ઈ. તો પહેલાં મને વિચારીને કહેજો પ્રારંભિક સ્થાન કયું હતું એનું? ઓ. અને અંતિમ સ્થાન કયું છે? ઈ. તો સ્થાનાંતર કેટલું કર્યું હોય? સ્થાનાંતર ગણવા માટેનું સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે હવે? -300 અને પ્રારંભિક સ્થાન 0. આમાં તો બધું શું આવતું? પ્લસ આવતું હતું ને. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, જવાબ પ્લસ આવતો હતો. એટલે આપણે કંઈ લખતા નહીં. પણ અહીંયા શું આવે છે? માઇનસ. તો સ્થાનાંતર કેટલું આવ્યું? -300 મીટર. હવે વિચારીને કહેજો પથ લંબાઈ કેટલી આવશે? રિક્ષાવાળાને યાદ કરવાનો કેટલા રૂપિયા લે તો આવડી જાય. અમુકને રિક્ષાવાળો છે એ ફ્રીમાં પશ્ચિમમાં લઈ જાય. જો પથ લંબાઈ એટલે બીજું કંઈ નહીં, એટલું વિચારવાનું કણે કાપેલું કુલ અંતર. તો હવે અહીંથી અહીં ઊંધીમાં ટોટલ કેટલું અંતર કાપ્યું હતું? 1000. બરાબર ને? પછી અમુક આમ વિચાર છે. હવે આ પાછા -300 700 રૂપિયા. તો હું આમ જાવ તો રસ્તો ઘટતો જાય. એ તો રિક્ષાવાળાને ખબર હોય કેટલું ડીઝલ બળ્યું. એટલે પથ લંબાઈ જ્યારે ગણતા હોય ને ત્યારે ઋણની નિશાની ધ્યાનમાં લેવાની નહીં. બધાય અંતરો ઉમેરી દેવાના. અહીંથી અહીં ઊંધીમાં ટોટલ અંતર કેટલું કાપે છે? 1000. પછી આ 1100 1200 અને 1300. નકે બાદ ન કરતા નકે ઓલો બાવો થઈ જાય. હા ક્લિયર થયું કે નહીં? તો પથ લંબાઈની અંદર શું કરવાનું છે? હંમેશા 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 ધન જ લેવાનું. આઈડિયા આવે છે કે નહીં? હવે ભૂલ પડશે તો હવે હું એક પ્રશ્ન પૂછું છું જેના તરફ મારે જવાનું હતું. અચ્છા પથ લંબાઈ છે એ ધન હોય? ઘડીક પથ લંબાઈને રહેજો. સ્થાનાંતરનું વિચારો. સ્થાનાંતરની કિંમત ધન આવે? જો અહીંયા આ બધા ગાળામાં સ્થાનાંતરની કિંમત કેવી આવી? ધન. બરાબર ને? જો અહીંયા સ્થાનાંતર ધન છે, અહીંયા સ્થાનાંતર કેવું છે? ધન. અહીંયા ધન છે. અચ્છા સ્થાનાંતર ઋણ આવે? સ્થાનાંતર ઋણ આવે છે. અહીં જો આ સ્થાનાંતર ઋણ હોય ને તો તમારે સમજી લેવાનું કે એ ઋણ દિશામાં ગયો. અને ઋણ દિશામાં એટલે કઈ દિશામાં ગયો કહેવાય? પશ્ચિમ દિશામાં. અહીંયા કઈ દિશા છે? પશ્ચિમ દિશા. અત્યારે સુધી જો સ્થાનાંતર ધન હતું એનો મતલબ કે કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. એટલે સ્થાનાંતરની કિંમત ધનય હોય કે ઋણય હોય કે શૂન્ય હોય કે? સ્થાનાંતરની કિંમત શૂન્ય હોય કે. શૂન્ય ક્યારે હોય? જ્યારે પદાર્થ ગતિ કરીને હતો એની સ્થાને આવી જાય ત્યારે સ્થાનાંતર કેટલું થાય? શૂન્ય. એટલે સ્થાનાંતર ધનય હોય, ઋણય હોય અને શૂન્ય હોય. અને સ્થાનાંતર ઋણ હોય એટલે તમારે સમજી લેવાનું કે એ ઋણ દિશામાં છે. ધન હોય તો અને શૂન્ય હોય તો હતો અન્ય આવી ગયો. એટલે સ્થાનાંતર છે ને એ તમને દિશા બતાવે. અને દિશા બતાવે ને એટલા માટે સ્થાનાંતર કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ. સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ. અચ્છા પથ લંબાઈની હાલત જુઓ તો પથ લંબાઈની કિંમત ધન હોય. જો ધન છે અહીંયા ધન છે, અહીંયા ધન છે. અચ્છા ઋણ હોય કે પથ લંબાઈ? પથ લંબાઈ ક્યારેય ઋણ આવશે નહીં. પથ લંબાઈ ઉપરથી તમને દિશા ખબર પડશે? ખબર પડશે? પથ લંબાઈ ઉપરથી દિશા ક્યારે ખબર પડે? પ્લસ અને માઇનસ મૂલ્ય આવતા હોય તો. પ્લસ હોય તો સમજી લેવાનું ધન દિશામાં છે અને માઇનસ આવે તો ઋણ દિશામાં. પણ પથ લંબાઈ કોઈ દી ઋણ આવતી નથી. એટલે પથ લંબાઈ ઉપરથી તમને દિશા ખબર પડે નહીં. એટલે પથ લંબાઈ કેવી રાશિ હોય? અચ્છા પથ લંબાઈ કોઈ દી શૂન્ય હશે? શૂન્ય હોય? ચેક કરો તો પથ લંબાઈ શૂન્ય હોય ને તો પદાર્થે ગતિ જ ન કરી હોય. બરાબર ને? પદાર્થ ગતિ કરવાની શરૂ કરે એટલે પથ કપાતો જ હોય. બરાબર ને? એટલે પથ લંબાઈ મળે ને મળે તે. એટલે પથ લંબાઈ કોઈ દી શૂન્ય હશે નહીં, ક્યારેય ઋણ હશે નહીં. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન. જ્યારે સ્થાનાંતર ધનય હશે, ઋણય હશે અને શૂન્ય હશે. અને હજી એકવાર કહો, આ વાક્ય બહુ અગત્યનું. સ્થાનાંતર તમને દિશા બતાવે એટલે સ્થાનાંતર કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ. અને પથ લંબાઈ તમને દિશા બતાવતી નથી એટલે એ કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ. તો ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો હું લખાવું એટલું લખો હવે.
હેડિંગ મારો સ્થાનાંતર. તો એની વ્યાખ્યા શું આવશે? કણના બે સ્થાન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહે છે. અને સ્થાનાંતરને શેના વડે દર્શાવાય? ડેલ્ટા એક્સ વડે. લખો સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર સૂત્ર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ સૂત્ર લખી નાખજો. પહેલાં શું કરવાનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તમારે એ ઓ થી સીના ગાળામાં સ્થાનાંતર ગણવું હોય તો શું કરવાનું? અંતિમ સ્થાન કયું છે? સી. કેટલા છે? 400. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. એટલે સ્થાનાંતર કેટલું મળ્યું? 400. તમને એમ કીધું કે ડી થી સીના ગાળામાં સ્થાનાંતર ગણો. ડી થી ગતિ કરીને સી તરફ જાય છે. એટલે અત્યારે પદાર્થ કઈ દિશામાં જાય છે? પૂર્વ દિશામાં. જો આમ જતો હોય તો આ પ્રારંભિક સ્થાન કહેવાય ને આ અંતિમ સ્થાન કહેવાય. તો અંતિમ સ્થાન કેટલું છે? 400. અને પ્રારંભિક સ્થાન 200. એટલે સ્થાનાંતર કેટલું આવ્યું? 200 મીટર આવ્યું સ્થાનાંતર. ખબર પડે છે કે નહીં? સ્થાનાંતર ધન આવ્યું એનો મતલબ કે ધન દિશામાં જાય. હવે પદાર્થ જો આમ ગયો હોત તો સ્થાનાંતર કેટલું આવે? સી થી ડી તરફ. તો સી થી ડીના ગાળામાં અંતિમ સ્થાન કયું કહેવાય? હજી જો વિચાર ન આવતો તો હું કહું પદાર્થ ગતિની શરૂઆત અહીંથી કરીને આમ ગયો હોત તો આ પ્રારંભિક સ્થાન કહેવાય ને આ અંતિમ સ્થાન કહેવાય. અંતિમ સ્થાન કેટલું છે? 200. અને પ્રારંભિક સ્થાન 400. 200 માંથી 400 બાદ કરો તો સ્થાનાંતર -200 છે એનો મતલબ શું છે? એ કઈ દિશામાં જાય છે? ઋણ. એટલે કે પશ્ચિમ તરફ જાય છે. સ્થાનાંતર ધન આવે તો સમજી લેવાનું કે ધન દિશામાં જતો હોય અને ઋણ આવે તો સમજવાનું એ ઋણ દિશામાં જતો હોય. એટલે આ તમને શું બતાવે? દિશા. તો લખો એક વાક્ય હજી. સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. પછી લખો બહુ અગત્યનું વાક્ય. સ્થાનાંતર અદિશ રાશિ છે કે સદિશ રાશિ? તો લખો સ્થાનાંતર સદિશ રાશિ છે. સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પછી લખો તેનો એસઆઈ એકમ ઇન્ટરનેશનલ સિસ્ટમને ટૂંકમાં શું કહેવાય? એસઆઈ સિસ્ટમ. બરાબર ને? આંતરરાષ્ટ્રીય લેવલે તમે સ્થાનાંતરને માપવા જાઓ ને તો એ મીટરમાં માપતા હોય. હેમાં માપતા હોય? બરાબર ને? એટલે એનો એસઆઈ એકમ કહેવાય ને. આપણે ના ઇન્ટરનેશનલ લેવલે તમે કોઈ સળિયાની લંબાઈ માપો તો ને આ કિલોમીટરમાં ન માપે એ લોકો. હેમાં માપે? મીટરમાં. એટલા માટે એનો એસઆઈ એકમ શું લેવામાં આવે? મીટર. તો લોકો ખાલી એટલું લખી નાખો તેનો એસઆઈ એકમ મીટર છે. પછી એસઆઈ સિસ્ટમ આપણે બીજા ચેપ્ટરમાં સમજશું. અત્યારે એટલું યાદ રાખજો કે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં સ્થાનાંતરને હેમાં માપવામાં આવે? મીટરમાં. તો એટલા વાક્ય યાદ રહી ગયા સ્થાનાંતરના. બે સ્થાન વચ્ચેના અંતરને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર ગણવા માટેનું સૂત્ર શું આવશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તે ધને હોય કે ઋણે હોય કે અને શૂન્ય હોય કે એ અદિશ રાશિ છે કે સદિશ રાશિ? અને તેનો એસઆઈ એકમ શું આવશે? મીટર. પછી લખો એની પછી પથ લંબાઈઓ. તો પથ લંબાઈની વ્યાખ્યા શું આવશે? કણે કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? પથ લંબાઈ કહે છે. આમાં કોઈ સૂત્ર તમારે યાદ રાખવાનું નથી. ખાલી હું યાદ રાખવાનું કણ કેટલું અંતર કાપે એ ગણ નાખવાનું. એને શું કહેવાય? પથ લંબાઈ. પછી લખો પથ લંબાઈ હંમેશા કેવી આવશે? ધન જ હોય. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. પછી લખો તે અદિશ રાશિ કે સદિશ રાશિ? તે અદિશ રાશિ છે. પછી લખો તેનો એસઆઈ એકમ પથ લંબાઈને હેમાં માપવાના છીએ આપણે? મીટરમાં. તેનો એસઆઈ એકમ મીટર છે.
હવે અહીં તેના જોજો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. હવે તમને સ્થાનાંતર અને પથ લંબાઈનો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. અહીંથી સામેની જે દિવાલ છે ને એનું અંતર હું ધારી લઉં કે 15 મીટર છે. કેટલું? હવે અહીંથી પહેલાં હું ત્યાં જ આવું છું ને પછી પાછો હું અહીંયા આવતો રહું તો સ્થાનાંતર કેટલું હશે? તો સ્થાનાંતર કેટલું થવાનું? 0. પણ પથ લંબાઈ 30 મીટર. તો આઈડિયા આવી જાય કે નહીં? તો હવે હું દાખલા ગણાવું છું, બરાબર ને? ગણતા રહેજો, રકમ લખો. એ સૂત્રનો ઉપયોગ નહીં આવે આમાં. જો બીજું તો આમાં એક આખો લેક્ચર વ્યો જાય સ્થાનાંતર અને પથ લંબાઈ સમજવામાં. લખો. એક વ્યક્તિ, હવે વ્યક્તિને દોડવીએ આપણે. તેના ઘરેથી ઉત્તર દિશામાં 12 મીટર હાલે છે. ચાલે છે, હાલે છે, તમારી ભાષામાં લખી નાખવાનું, બરાબર ને? હા. ત્યારબાદ એ તો દોડવાનો છે બહુ. પૂર્વ દિશામાં 5 મીટર હાલે છે. 5 મીટર એટલે આમ લખવાનું. 5 મીટર ન લખતા, આમ લખે 5 મીટર. અમુક જોઉં છું હું. 5 મીટર એટલે આમ લખી નાખવાનું. 5 મીટર હાલે છે. કઈ દિશામાં ગયો? પૂર્વ. પછી લખો ત્યારબાદ 24 મીટર દક્ષિણ દિશામાં હાલે છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર ગણો. આઠ, 9, 10 માં આવા દાખલા આવી ગયા હશે કદાચ. ટ્રાય મારો તો, નહીંતર હું ગણાવું છું. હવે અહીં ધ્યાન આપજો, આ દાખલો કઈ રીતે ગણવો અહીં ધ્યાન આપજો ભાઈ. પછી મટીરિયલના MCQ તમારે સોલ્વ કરવાના આવશે હો, એટલે ધ્યાન રાખજો. જ્યારે દિશાઓની વાત કરવામાં આવે ને ફિઝિક્સમાં, ગમે ત્યારે 2 વર્ષ દરમિયાન ગમે ત્યારે દિશાઓની વાત કરવામાં આવે ત્યારે તમારે આ રીતે બતાવી દેવાનું. જો તમારે ઉપર બતાવવાની ઉત્તર દિશા. ઉત્તરની સામે કઈ દિશા હોય? દક્ષિણ. આ બાજુ પૂર્વ બતાવીએ ને આ બાજુ પશ્ચિમ. આ આપણે સાચું બતાવેલું છે, એકવાર ચેક કરો તો. અત્યારે તો વાંધો નહીં આવે, પણ જ્યારે મેગ્નેટિકના ચેપ્ટર ચાલુ થાય ને તો આ દિશામાં ભૂલ થાય ને તો ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આખી બદલાઈ જાય. અત્યારથી યાદ રાખી નાખવાનું કે તમારે પૂર્વ દિશામાં મોઢું રાખવાનું અને જમણો હાથ છે એ દક્ષિણ દિશામાં જવો જોઈએ. તો તમે દિશા હાસી બતાવી કેવો. મોઢું હવે તમે પૂર્વ દિશામાં રાખો તો હા એ જોયું તો ડાબો હાથ ક્યાં જાય? ઉત્તરમાં. ખબર પડે ને? દક્ષિણા હંમેશા જમણા હાથે દેવાય ટૂંકમાં. એટલે જમણો હાથ કઈ દિશામાં જવો જોઈએ? દક્ષિણમાં. જો તમે આમ બતાવી દેશો ને તો ભૂલ પડી જાય. આને પશ્ચિમ કહી દો ને આને પૂર્વ કહી દો તો શું હાલત થાય જોવો તો ડાબો હાથ ક્યાં આવશે? દક્ષિણમાં. આ ખોટી દિશા થઈ, બરાબર ને? એટલે હવે પરફેક્ટલી દિશામાં શું યાદ રાખવાનું? જુઓ, દિશાઓ ગમે ત્યારે ભૂલાઈ જાય ત્યારે શું કરવાનું? સૂર્ય સામું મોઢું રાખવાનું, બરાબર ને? સવારના સમયે ટૂંકમાં. તો એ પૂર્વ દિશા થઈ. ડાબો હાથ જે બાજુ હોય એ કઈ દિશા હશે? ઉત્તર. અને જમણો હાથ જે બાજુ હશે એ કઈ હશે? દક્ષિણ. હવે સપોઝ આ બાજુ પૂર્વ હોય, તમારે વિચાર લેવાનું. આ બાજુ પૂર્વ હોય તો પાછળ પશ્ચિમ. આ બાજુ કયો હાથ આવે? ડાબો એટલે ઉત્તર ને આ બાજુ દક્ષિણ. તો એ જ પરિસ્થિતિ અહીંયા છે. જો આને હું પૂર્વ કહી દઉં, આને હું કહી દઉં પશ્ચિમ. હવે ઉત્તર દિશા એટલે ઉપર નહીં હોય, એટલું જ ખબર પડે ને? કે પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ. નવું નો સમજતા. જો આમાં શું બતાવે છે? આ ઉત્તર છે એટલે આમ છે અને દક્ષિણ છે એ આમ છે, બરાબર ને? પણ દાખલા ગણવા માટે આપણે આમ બતાવશું. આપણે જે ફિઝિક્સ ભણીએ છીએ એ 2Dમાં છે ટૂંકમાં. 3D તો આપણી પાસે છે નહીં ટૂંકમાં અહીંયા, બરાબર ને? એવું કંઈ ભણી ન હોય કે 3Dમાં, બરાબર ને? એટલે આ 2Dમાં બતાવવાનું છે. 2Dમાં એટલે તમને ખબર પડે ને? ઉત્તર એટલે ઉપર નહીં, કઈ બાજુ છે? આ બાજુ. ને દક્ષિણ છે એ આ બાજુ. હવે તમારે દાખલાની શરૂઆત અહીંથી કરવાની. આ વ્યક્તિનું ઘર યાદ રાખવાનું, બરાબર? હવે વ્યક્તિ પહેલા કઈ દિશામાં ગયો? ઉત્તર દિશામાં. કેટલો હાલ્યો? તો ઉત્તર દિશામાં 12 મીટર હકારવાનું. આ 12 મીટર થઈ ગયું. સુરેખ ગતિ કરે એટલે સીધો જ હાલ છે ને, કે આમ ડાન્સ કરાવતા કરાવતા ન જવા દે હાલ. કે તમારે શું લેવા દેવાય કે ઉત્તર દિશામાં જવા દેવો છે ને? એ તો જાય પણ સુરેખ માર્ગે.
ત્યાર પછી કઈ દિશામાં જાય? પૂર્વમાં કેટલો હાલ્યો? તો પૂર્વ એટલે આમ, એટલે અહીંથી સીધે સીધો પૂર્વમાં આમ જાય. નકર અમુકને પૂર્વ આ દેખાય, આમ કરીને આમ. આ પૂર્વ દિશા જ બતાવે. પૂર્વમાં 5 મીટર ગયો. હવે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. હવે હાલો પછી કઈ દિશામાં જશે? દક્ષિણની અંદર 24 મીટર જશે. હવે દક્ષિણ ક્યાં છે? આ બાજુ ને. તો અહીંથી દક્ષિણ તરફ 24 મીટર જવા દેવાનો છે. તો પેલા અહીંથી અહીં સુધીમાં કેટલું અંતર કાપશે? 12 કાપશે. હવે આને જો 24 મીટર હાલવું હોય તો હજી 12 કાપવું પડશે કે નહીં? એટલે સપોઝ અહીંયા આવી ગયો એ, તો આ એનું પ્રારંભિક સ્થાન હતું ને આ શું થયું? એનું અંતિમ સ્થાન. તો હવે જો તમને સ્થાનાંતર ગણવાનું કહે તો યાદ રાખજો, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર હોય ને એને સ્થાનાંતર કહેવાય. હવે અહીંયા કોઈ વ્યક્તિને, અહીંયા આવીને કોઈ વ્યક્તિ આને પૂછે કે ભાઈ તું પહેલાં ક્યાં હતો, તો જે દિશામાં આંગળી સીંધે ને એ એનું સ્થાનાંતર થાય. અહીંયા આવીને એને કોઈ પૂછે કે પહેલાં ભાઈ તું ક્યાં હતો, તો એની આંગળી કઈ દિશામાં જવાની? પહેલાં અહીંયા હતો ને, પહેલાં તું ક્યાં હતો, તો એની આંગળી આમ જ જશે ને, સીધે સીધી. તો આ જે અંતર છે ને એને શું કહેવાય? એનું સ્થાનાંતર. નકર આમ કરીને આમ આંગળી સીધે આમ હતો એ કે ખબર પડે છે કે નહીં? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે સીધું અંતર છે ને એને શું કહેવાય? સ્થાનાંતર. તો આ સ્થાનાંતર થયું, એને હું ડેલ્ટા એક્સ કહી દઉં. તો આને કઈ રીતે ગણશો? તો અહીંયા આપણે પાયથાગોરસ દાદાને એપ્લાય કરવા પડશે. આ અંતર કેટલું છે? 12. આ અંતર કેટલું થાય? આ 5 હોય તો 5 થશે. તો હવે આ બાજુની લંબાઈ ગણતા આવડે? તો શું આવશે? ડેલ્ટા એક્સ બરાબર શું થાય? વર્ગમૂળમાં આનો વર્ગ, 12 નો વર્ગ 144 અને 5 નો વર્ગ 25, 169. 13 મીટર એનું સ્થાનાંતર થયું કહેવાય. આમાં જવાબ તમને આવા દાખલામાં પ્લસમાં જ આપ્યા હશે, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. હવે પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ એટલે ભાઈએ કાપેલું કુલ અંતર. પહેલાં કેટલું કાપે? 12. 12 ને 5 17, 17 ને આ 24. તો પથ લંબાઈમાં તો સીધો સરવાળો જ કરવાનો છે. પથ લંબાઈ કેટલી થાય? 41 મીટર. આવડે કે ન આવડે? લખો હજી એક દાખલો. હાલો, આ ગણવું હોય તો ગણ નાખજો પહેલાં. હવે દાખલા આવડવા જોઈએ એવો પથ લંબાઈ અને સ્થાનાંતરના. લખો, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 8 કિલોમીટર હાલે છે. કિલોમીટરમાં છે અંતરો, બરાબર ને? ત્યારબાદ ઉત્તર દિશામાં 10 કિલોમીટર હાલે છે. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 18 કિલોમીટર હાલે છે. ત્યારબાદ દક્ષિણ દિશામાં 10 કિલોમીટર હાલે છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર ગણો. હા, સુરેખ. આ રીતે જ બનાવવાનું છે, તો જ આવડશે, નહીં તો નહીં આવડે. પહેલાં કઈ દિશામાં ગયો એ જોતા જાઓ. શોર્ટકટ નહીં પકડવાનો એને. દર વખતે પાયથાગોરસ દાદા આવે એવું જરૂરી નહીં હો. અમુકને તો થોડોક 10 કિલોમીટરમાં થાકી ગયો હશે.
જો આ દાખલામાં અહીં ધ્યાન રાખજો, ખાલી તમને આ રીતે બતાવતા આવડવું જોઈએ. પહેલા વ્યક્તિ કઈ દિશામાં જાય છે? બોલતા રહેજો. પૂર્વ દિશામાં કેટલો હાલ્યો? 8 કિલોમીટર. હાલો પછી ઉત્તરમાં 10 કિલોમીટર હાલ્યો. પશ્ચિમમાં એ 18 કિલોમીટર જાય. પશ્ચિમ આ બાજુ છે, જો તો અહીંથી પશ્ચિમમાં 18 કિલોમીટર જાય, તો અહીંથી અહીં સુધીમાં કેટલો હાલ્યો છે? 8. તો હવે વધારે કેટલું હાલવું પડશે? 10. હવે પછી કઈ બાજુ જાય? અહીંથી દક્ષિણમાં 10 હાલે, તો દક્ષિણ નીચે છે ને, તો દક્ષિણમાં એ 10 કિલોમીટર હાલે. આ 10 કિલોમીટર હોય તો આ અંતરે કેટલું હોય? 10 કિલોમીટર. એટલે એ અહીંયા પહોંચ્યો છે. એટલે તો હવે તમને એવો પ્રશ્ન પૂછે, પથ લંબાઈ અને સ્થાનાંતર ગણો, તો પ્રારંભિક સ્થાન એનું ક્યાં હતું? અહીંયા. ખબર પડે છે કે નહીં? તો એનું સ્થાનાંતર કેટલું થયું હોય? તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર આ થયું ને. અહીંયા આવીને કોઈ એને પૂછે કે પહેલા ભાઈ તું ક્યાં હતો, તો સીધે સીધી આમ જ આંગળી સીંધવાનો, તો આ સ્થાનાંતર બતાવે. સ્થાનાંતર આ કેટલું હશે? 10 કિલોમીટર. લ્યો, ખબર પડે છે કે નહીં? હજી જો 10 કિલોમીટર પૂર્વમાં હાલી ગયો તો શું થાત? તો સ્થાનાંતર કેટલું થઈ જાત? 0. કારણ કે આ 10 હોય તો આ અંતરે 10 જ હોય. ટપો પડે છે કે નહીં? હવે પથ લંબાઈ કેટલી હશે? તો અહીંથી અહીં સુધીમાં 8 હાલ્યો, 10, 18, 18 ને 18 36, 36 ને 10 46. પથ લંબાઈ એટલે કણે કાપેલું કુલ અંતર, અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. હજી એક દાખલો લખો. લખો, એક વ્યક્તિ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર, ત્યારબાદ પૂર્વ દિશામાં 20 કિલોમીટર, ત્યારબાદ ઉત્તર દિશામાં 20 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 25 કિલોમીટર હાલે, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 25 કિલોમીટર ચાલે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર ગણો.